નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ધોરણ 4 વિષય ગુજરાતી. પાઠ છે પૂરક વાચન 4 વેલજીની દીકરી. આ છે સંવેદન કથા. એટલે કે સંવેદન કથા એટલે આપણે લાગણીશીલ સ્વભાવના હોઈએ તો આપણને દયા આવી જાય કે વાત સાંભળીને આપણને થોડુંક દિલમાં દુઃખ થાય કે સાંભળીને આપણને થોડું અચરજ થઈએ એવી કથા છે, એટલે સંવેદન કથા. તેના લેખક છે માવજી મહેશ્વરી. બરાબર. હવે આ પાઠમાં એક તરફ કચ્છમાં સતત 3 વર્ષ પહેલાં પડેલા દુકાળની સ્થિતિનું વર્ણન કરવામાં આવ્યું છે, તો બીજી તરફ આવી દુકાળભરી સ્થિતિમાં પણ માણસાઈ દાખવનાર જીવરાજની ભલાઈ અને ઉદારતાની વાત કરવામાં આવી છે. તો ચલો આપણે આગળ આ પાઠ વાંચી અને સમજીએ. બરાબર. 5 દાયકા પહેલાંની આ વાત છે. એ સમયે દુકાળીઓ મુલક ગણાતા કચ્છમાં મેઘરાજા રૂઠ્યા હતા. જો દાયકો એટલે કે 10 વર્ષ, જેને એક દાયકો કહેવાય. દુકાળીઓ મલક એટલે કે દુકાળ વેઠતો કે ભૂખે મરતો પ્રદેશ. બરાબર. મેઘરાજા રૂઠ્યા હતા એટલે કે ઇન્દ્ર કે વરસાદ જે આવતો નહોતો એટલે મેઘરાજા રૂઠ્યા હતા. 3 ચોમાસા કોરા ગયા, વાટ જોઈને લોકો થાક્યા, પણ એ ન આવ્યો. કોણ ન આવ્યો? વરસાદ. બરાબર. આમેય કચ્છમાં તો ટાણાસર ન આવે પણ આ વખતે તો ખરો રીસાયો. જો વાટ જોવી એટલે રાહ જોવી, ટાણાસર એટલે સમયસર ન આવે એટલે ખરો રીસાયો. રીસાવું એટલે ક્રોધ આવવો કે નારાજ થઈ જવું. બરાબર. મલક સાથે આપત્તિઓ ઓછાયો મંડાયો, ઠેર ઠેર દુકાળના ડાકલા વાગવા લાગ્યા. સીમ ઉજ્જડ બની ગઈ, લીલપનું ક્યાંય નામ નહીં. ઢોર ડાખર બિચારા ક્યાં જાય? કેટલાક પાંજરાપોળને હવાલે થયા તો કેટલાક મોતને ભેટ્યા. લોકો ખાત્રણે મજૂરીએ જવા લાગ્યા. જો આપત્તિ એટલે આફત, મુશ્કેલી. બરાબર. ઓછાયો એટલે છાંયો કે પડછાયો. ઠેર ઠેર એટલે સ્થળે સ્થળે. દુકાળ એટલે અનાજ, ઘાસ વગેરે વસ્તુની તંગી, પાણીની બધી તંગી પડે એને દુકાળ કહેવાય. સીમ એટલે કે ખેતર. ઉજ્જડ એટલે કે વેરાન બની ગયા. લીલપનું ક્યાંય નામ નહીં એટલે કે જે લીલું ઘાસ ને એવું બધું હોય અને લીલા ઝાડ બધા દેખાય એનું ક્યાંય નામ નહીં, એમ કે બધું ઉજ્જડ થઈ ગયું. ઢોર ઢાંખર એટલે પશુ પક્ષીઓ, અને પાંજરાપોળ એટલે અશક્ત કે ઘરડા ઢોરને રાખવાનું ધર્માદા સ્થાન કે જેને પાંજરાપોળ કહેવાય, જ્યાં લોકો મૂકી આવે જો એમને ઢોરની જરૂર ન હોય તો ત્યાં સાચવે માણસો. બરાબર. જો અહીંયા ચિત્રમાં તમે જોઈ શકો છો, 2 માણસ કંઈક વાત કરી રહ્યા હોય એવું લાગે છે. એક સમયનું એક નાનકડું ગામ. ગામની સમ ખાવા પૂરતી 4 વાડીઓના કૂવા ડૂકી ગયા. એટલે કે એ સમયનું એક નાનકડું ગામ હતું, એમાં સમ ખાવા પૂરતા 4 વાડીઓના કૂવા, એટલે કે વાડી વિસ્તારમાં કૂવા પણ ઓછા હતા, એ પણ ડૂકી ગયા, એટલે કે એમાં પાણી નહોતું. ખેડૂતો કપાળે હાથ દઈને બેસી ગયા, નિરાશ થઈ ગયા. જે કુંડીઓ પાણીથી છલકાતી તેમાં ધૂળ ભરાઈ ગઈ. એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. જો જે પાણીથી ભરેલી કુંડીઓ રહેતી એ પણ ધૂળ ભરાઈ ગઈ, એટલે એમ કે ખાલી હતી, એટલે એમાં પણ ધૂળ ભરાઈ ગઈ. અને એકમાત્ર જીવરાજની વાડી જ બચી હતી. જીવરાજ નામનો કોઈ ખેડૂત છે તેની વાત છે. જોકે વાડી તો કહેવા પૂરતી હતી, કૂવો હતો અને લીમડાના 2-4 ઝાડ હતા. એટલું ખરું કે દુકાળે ધરતીના ધાવણ સૂકવી નાખ્યા. જો આનો મતલબ શું થાય ખબર છે? ખાત્રલ એટલે કે જ્યાં ખાત્રેણું એટલે કે જ્યાં માટી ખોદવા જવાની જગ્યા હોય તે. સમ ખાવા પૂરતું એટલે કે ખૂબ ઓછું. અને ધરતીના ધાવણ એટલે કે ભૂગર્ભ જળ, કે જે જમીનની અંદર જે પાણી હોય એ સુકાયા હતા, એટલે કે ભૂગર્ભ જળ. બરાબર.
એ પણ સૂકવી નાખ્યા. છતાં કોઈ કારણસર જીવરાજના કૂવાની આવ જીવતી હતી. આવ એટલે સરવાણી કે આવરો, એટલે કે એ જીવરાજના કૂવામાં પાણી આવ્યા કરતું થોડું થોડું, બરાબર. 2 દિવસે માંડ પા એકર જમીન પી શકતી. પા એકર જમીન એટલે કે જમીનનો નાનો ટુકડો, જે 2 દિવસે માંડ થોડું પાણી પી શકતી. જીવરાજે પોતાના બળદ સારો ઝાર વાવેલી. 4 વાવેલી કે ઝાર વાવેલી કદાચ આવતું હશે ત્યાં. ઉજ્જડ સીમને દુકાળ્યું વરસ, એટલે બહુ ધ્યાન રાખવું પડે. જો ઉજ્જડ સીમ એટલે કે વેરાનું, બરાબર. અને દુકાળ્યું વરસ, મેં તમને આગળ કીધું દુકાળી એટલે શું, એટલે દુકાળ્યું વરસ એટલે બહુ ધ્યાન રાખવું પડે. રખડતા ઢોર કે રોજડા પણ ભેલાણ કરી જાય. જો રોજડું એટલે ઘોડાને મળતું એક જંગલી પશુ, તમે બધા જોયા જ હશે રોજડા તો, બરાબર. અને ભેલાણ કરવું એટલે ઊભા પાકનો બગાડ કે નુકસાન કરે તેને ભેલાણ કર્યું કહેવાય, બરાબર. જીવરાજ એક સામાન્ય ખેડૂત હતો. તેની પાસે મિલકતને નામે પોતાના દાદાના વખતનો કૂવો હતો. પણ જીવરાજ પારકી છઠ્ઠીનો જાગતલ અને માણસાઈનો રખેવાળ હતો. જો પારકી છઠ્ઠીનો જાગતલ એટલે બીજાના ભલા માટે સતત ચિંતિત રહેનાર કે બીજાનું ભલું ઈચ્છનાર. રખેવાળ એટલે રક્ષક, બરાબર. કુદરતે કસોટી કરી હોય તેમ તેને સંતાન નહોતા. વખત જતાં જીવરાજ પોતાના ઢોર ઢાખરને જ સંતાન સમજવા લાગ્યો અને ઢોરને પેટના જણિયાની જેમ સાચવવા લાગ્યો. જો પેટના જણિયા એટલે કે પોતાના છોકરા હોય એવી રીતે એ ઢોરને સાચવતો. એણે તો પોતાના 2 બળદના નામે પાડેલા. એકનું નામ કેસર અને બીજીનું નામ કાનુડો. જો બળદના નામ પાડેલા હતા, કેસર અને કાનુડો. જીવરાજ બળદને નવડાવતો, ખવડાવતો ને એમને જાત જાતના શણગાર પણ કરતો. બળદો સાથે એ વાતો પણ કરતો. વટે માર્ગુઓને તો એ જોઈ એમ જ લાગતું કે જીવરાજનું ખસી ગયું છે. જો વટે માર્ગુ એટલે મુસાફર કે પ્રવાસી કે ત્યાંથી નીકળતા, રસ્તે નીકળતા માણસો, બરાબર. એને લાગતું કે આનું ખસી ગયું છે, એટલે કે આનું મગજ ચસકી ગયું છે. 3 વર્ષના દુકાળે માણસોની કમર ભાંગી નાખી. ઘણા બધા ખેડૂતોએ હારી જઈને પોતાના ઢોર ઢાખર કાઢી નાખ્યા. એક જીવરાજ જ હિંમત ન હાર્યો. ઘરવાળીએ એક દિવસ તેને સમજાવ્યો કે બળદોને પાંજરાપોળ મેલી આવો ને સુખેથી બેસો. જો ઘરવાળી એટલે કે એની પત્ની, જીભાજોડી કરી એટલે કે બોલાચાલી કરી, બરાબર. અને સુખેથી બેસો જો પાંજરાપોળ મૂકી આવો તો એમ. પણ જીવરાજ એકનો બે ન થયો. તેણે લાગણી ભીના સ્વરે કહ્યું, કેસર અને કાનુડો આપણા દીકરા જેવા છે. હું જીવતો છું ત્યાં લગી એમને આંગણેથી નહીં કાઢું. જો એને દીકરા જેવા માન્યા છે બળદને, એમને પોતાને સંતાન નથી એટલે કે હું જીવતો છું ત્યાં સુધી તો હું કેસર અને કાનુડાને સાચવી જ, એવું કહે છે. ઘરવાળીએ પણ કંટાળીને કહી દીધું, તમે જાણો ને બળદ જાણે, મારાથી વાડીએ ભાતું દેવા નહીં અવાય. જો એની ઘરવાળીએ ના પાડી દીધી. જીવરાજે જીભાજોડી ન કરી, તેણે વગડામાં વાસ કર્યો. જીભાજોડી ન કરવી એટલે કે ઝઘડો ન કર્યો જીવરાજે, અને પોતે ત્યાં એની વાડીમાં જ રહેવા લાગ્યો. માગશર મહિનો બેઠો. બહુ જ ટાઢ પડતી હતી. એક રાતે જીવરાજ ખાટલામાં પડ્યો અંધારામાં તાકી રહ્યો હતો. તેણે વાવેલા એરંડા મોટા ઝાડ જેવા થઈ ગયા હતા. ઝાર હજુ પાકવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વાહ થતા હતા. બરાબર. જો
કે ખાટલામાં સૂતો હતો એ વાડીએ, તો એના અંધારામાં તાકી રહ્યો હતો કે આવેલા એરંડાના પાન તો મોટા મોટા થઈ ગયા છે અને ઝાર હજુ કાપવા જેવી થઈ ન હતી. વાવવા ખાતર વાવેલા એરંડાના પાન બળદોને નિર્વાહ થતા હતા, એટલે કે એને વાવવા ખાતર જ વાવ્યા હતા, પણ એને એમ થયું કે બળદોને આ પણ ખવડાવાશે. જીવરાજને એકાએક એવું લાગ્યું કે જાણે કશોક સળવળાટ થાય છે. જો સળવળાટ થવો એટલે કે અવાજ આવતો હોય એવું લાગ્યું એને. જાનવર હશે કે શું એવો એને પ્રશ્ન થાય છે, પણ તેણે બેઠા થઈને જોયું તો જાનવર નહોતું, કોઈ માણસ એરંડાના પાન તોડી રહ્યો હતો. જીવરાજનું લોહી બળી ગયું. તેણે વિચાર કર્યો જીવરાજનું લોહી બળી ગયું એટલે કે તેને એમ થયું કે આ મારું વાવેલું કોણ ચોરતું હશે, એમ એને ચિંતા થઈ. તેણે વિચાર કર્યો આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે. લોહી પાણી એક કર્યા છે એટલે કે ખૂબ મહેનત કરી છે તેણે, ત્યારે એરંડા ઉછર્યા છે. આ રીતે રોજ કોઈ પાન તોડી જશે તો બળદ શું ખાશે. લોહી પાણી એક કર્યા છે ત્યારે એરંડા ઉછર્યા છે. એણે ખૂબ મહેનત કરી છે ત્યારે માંડ એરંડા ઉછર્યા છે. જીવરાજ લાકડી લઈને ઊભો થયો, પણ બીજી જ પળે તેને વિચાર આવી ગયો, બિચારો કોઈ દુઃખી માણસ હશે. જો તરત એને એવો વિચાર આવ્યો કે કોઈ દુઃખી માણસ હશે તો જ આવી રીતે અંધારામાં ચોરી કરે. મારી જેમ એ પણ પોતાના ઢોરને જીવની જેમ જાળવતો હશે, એટલે કે એને પણ એ ખૂબ સાચવતો હશે. હું ત્યાં જઈશ તો ભાગી જશે. બીજી બાજુ જીવરાજ એને ન પડકારે તો પણ એ રોજ રોજ ભેલાણ કરે, એટલે કે એ પાછો ચોરી કરવા માટે રોજ રોજ આવે કે ઊભા પાકનું નુકસાન કરે. બરાબર છે, લઈ જાય એટલે નુકસાન જ થાય. જીવરાજ મૂંઝાઈ ગયો, એક તરફ પોતાના બળદોનો ને બીજી તરફ એક અજાણ્યા માણસનો વિચાર. ઘણી ગડમથલને અંતે જીવરાજે લાકડી મૂકી દીધી હશે. ગડમથલ એટલે કે મહેનત. સૌ પોતપોતાના કરમ લઈને આવ્યા છે. કાલ કોણે દીઠી છે. કરમ એટલે નસીબ લઈને આવ્યા છે કે કાલ કોણે દીઠી છે. સાચી જ વાત છે ને. દીઠવું એટલે જોવું. જાણે કશું જ જોયું ન હોય તેમ તે માથા લગી ગોદડું તાણી સૂઈ ગયો. એરંડાના પાન તૂટવાનો અવાજ આવતો રહ્યો. આગંતુક એટલે કે વગર નોતર્યું આવેલો કે અજાણ્યો માણસ. આગંતુકનો અવાજનો પગરવ પણ જીવરાજે સાંભળ્યો. એને ખબર પડી કે કોઈ ચોરી કરે છે, તેમ છતાં જીવરાજ કંઈ ન બોલ્યો. જીવરાજને ઊંઘ ન આવી. અંતે પેલા માણસ વિશે વિચાર આવતા હતા. કોણ હશે, કેટલો દુખ્યો હશે. જો એને એ કેટલો ભલો માણસ છે, એના ઘરે કોઈ ચોરી કરે છે એના વાડીમાં, તો પણ એ કંઈ બોલતો નથી, કે કોઈને બહુ જરૂરિયાત હશે તો જ ચોરી કરવા આવ્યું હશે ને એવું એ વિચારે છે. એકાએક જીવરાજને એવું લાગ્યું કે કોઈ પોતાની છાપરી તરફ આવી રહ્યું છે, એટલે જરા ગોદડું હટાવીને જોયું તો આખો ઓળો પાસે આવી ગયો હતો. જો ઓળો એટલે પડછાયો, અહીંયા કે પાસે આવી ગયો હતો, એટલે એને દૂરથી કોઈ આવતું હતું એવું લાગતું હતું. તેના ખભે નાનકડો કોકડો હતો. કપાયેલું ઝાડ તૂટી પડે તેમ જીવરાજના પગમાં પડી ગયું. જો એટલે એ રડવા લાગ્યો. જીવરાજ બાપા, મને માફ કરો, મેં તમારી ચોરી કરી છે. જીવરાજ અવાજ પારખી ગયો. પારખવું એટલે ઓળખવું. બરાબર. કેશા ભગતનો દીકરો વેલજી હતો. તેણે વેલજીનું માથું ઊંચું કરતાં કહ્યું,
તે શેની ચોરી કરી છે? મારું તો કશું ચોરાયું નથી. વેલજી ડૂસકા ભરવા લાગ્યો. બાપા, મેં તમારા એરંડાના પાન તોડ્યા છે. ચોરી કર્યા પછી મને થયું કે મેં પાપ કર્યું છે. અબોલ જીવ ખાતર ઘર મેલી દેનારને છેતર્યો છે બાપા. અબોલ જીવ ખાતર એટલે કે મૂંગા પ્રાણી માટે. તેને બળદને માટે વાડીઓમાં રહેવાનું નક્કી કર્યું હતું ને વેલજીએ, એટલે વેલજી નહીં, જીવરાજે. એટલે કે મેં તમને છેતર્યા છે, મને માફ કરો, એટલે કે મને માફી આપો, મારી ઉપર દયા કરો. બાપા, 10 દાડા પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે. એની માને જરાય ધાવણ નથી. એટલે કે 10 દિવસ પહેલાં મારે ત્યાં દીકરી જન્મી છે, પણ એની માને ધાવણ આવતું નથી, એટલે કે દૂધ આવતું નથી. એની એક રબારીએ દયા ખાઈને પાકટ બકરી આપી છે. પાકટ એટલે કે મોટી ઉંમરની કે પુખ્ત બકરી આપી છે. પણ માણસને ખાય એવા વખતમાં બકરીને શું ખવડાવવું? એટલે ના છૂટકે એટલે પરાણે કે લાચારીથી હું અહીંયા પાંદડાની ચોરી કરવા માટે આવ્યો છું, એવી વાત કરે છે. જીવરાજનું હૈયું હબક ખાઈ ગયું. આભ સામે જોતા મનોમન બોલ્યો, ભલા ભગવાન, તુંય ખરો છે. હું બળદને દીકરા માની સીમમાં પડ્યો છું ને આને તે દીકરી દીધી તો ધાવણેય પામતી નથી, એટલે કે ખાવા પણ પામતી નથી. દીકરીનો જન્મ તો દીકરી તો દીધી, પણ એને ખાવા કંઈ નથી. કંઈક વિચારીને જીવરાજે વેલજીને કહ્યું, વેલા, હું હવે થાક્યો છું અને આ બધી માયા શીધને ભાઈ. ત્યાં તારી દીકરી ભૂખથી રડતી હોય ને હું અહીં મારા બળદોને લીલો ચારો ખવડાવું તો ફટ છે મને એટલે ધિક્કાર છે મને. એના કરતાં તું જ સંભાળી લે. તારી દીકરીએ ભૂખી નહીં રહે ને રામ કરશે તો મારા બળદે બચી જશે. વેલજી ગદગદ થઈ ઉઠ્યો. ગદગદ થઈ જવું એટલે ગળગળા થઈ જવું કે લાગણી વશ થઈ જવું, બરાબર. આ થયો પાઠ વેલજીની દીકરી. હવે આ પાઠ અહીંયા પૂરો થાય છે. હું તમને શબ્દ સમજૂતી, રૂઢિપ્રયોગો, એક સવાલ જવાબ એ બધું કરશે, તમારે હોમવર્કમાં કરવાનું રહેશે. ઓકે.